તો વૃષભ રાશિના તમામ જાતકો આવી ગયો છે મે 2026 અને આ મહિનો બાકીના મહિનાઓ કરતાં તમારા માટે કંઈક ખાસ છે. તેનું કારણ શું છે તે આજના વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરશું. વૃષભ રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ વ ઉ જે મૂળાક્ષર પતી જાય છે તેનું થાય છે વૃષભ રાશિ. અને આ રાશિફળ આપણે ચર્ચા કરીશું તમારી ચંદ્ર રાશિના આધારે, જેથી તમારી સ્ક્રીન ઉપર તમારી ચંદ્ર લગ્ન કુંડલી હાલમાં દેખાઈ રહેશે. તો વૃષભ રાશિના તમામ જાતકો આ ફક્ત આવનારા 31 દિવસ નથી, પરંતુ આ સમય તમારા માટે તે પ્રમાણેનો રહેવાનો છે કે જે શરૂઆતમાં મેં તમને કહ્યું કે કંઈક ખાસ છે. એટલે કે કેટલાક સંબંધો રંગ પણ બદલી શકે છે, કેટલાક સત્યો પણ ઉભરી આવી શકે છે, કેટલાક દરવાજા આપમેળે બંધ થઈ જશે અને નવા રસ્તાઓ ખુલશે. ક્યારેક એવું લાગશે કે તમામ લોકો તમારી વિરુદ્ધ છે, ને ક્યારેક તમને એવું લાગશે કે ભલે ઘણા લોકો મારી વિરુદ્ધમાં છે છતાં પણ કોઈક ઉપરથી એક એવી શક્તિ છે જે મને સામેથી માર્ગદર્શન આપી રહી છે અને તે મને ફક્ત તે કહી રહી છે કે લોકો જે કંઈ પણ કહે કહેવા દો, મારે જીવનમાં આગળ વધવું છે. હું જે વિચાર કરી રહ્યો છું, હું જે મારામાં સ્કિલ આવી રહી છે તેના આધારે હું આગળ વધી રહી છું અને હું જરૂરથી સફળતા મેળવી શકીશ. તેથી આ મહિનો તમારા માટે કંઈક ખાસ છે. તો વૃષભ રાશિના તમામ જાતકો જો વર્ષ 2024ના ગ્રહો પર દ્રષ્ટિ કરીએ મે મહિના બાબતે, તો તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં તમારી રાશિના માલિક શુક્ર દેવતા વિરાજમાન છે. ત્યારબાદ સેકન્ડ હાઉસમાં ગુરુ દેવતા, ચતુર્થ સ્થાનમાં જન્મપત્રિકામાં કેતુ દેવતા વિરાજમાન છે. જન્મપત્રિકાના દસમ સ્થાનમાં રાહુ દેવતા, શનિ અને મંગળની યુતિ જન્મપત્રિકાના 11મા સ્થાનમાં અને સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ જન્મપત્રિકાના 12મા સ્થાનમાં થવા જઈ રહ્યો છે. અને કંઈક 4 ગ્રહો રાશિ પરિવર્તન કરે છે જે તમારી સ્ક્રીન ઉપર હાલમાં તમને દેખાઈ રહે છે કે 11 મે, 14 મે, 15 મે અને 15 મેના રોજ તો બે ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. તો ચલો ચર્ચા કરીએ કે આ મહિનો તમારા માટે કયા પ્રમાણે રહેશે. તો સર્વપ્રથમ ચર્ચા કરીએ વૃષભ રાશિના તમામ જાતકો તમારા સ્વાસ્થ્ય બાબતે. તમે જોશો તો સ્વાસ્થ્યના સ્થાનના માલિક શુક્ર દેવતા વિરાજમાન છે તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં. અને ફર્સ્ટ હાઉસમાં તે પોતાની રાશિમાં છે ને તેના કારણે તે માલવ્ય યોગની રચના કરવા જઈ રહ્યા છે કે જે પંચ મહાપુરુષ યોગમાંનો એક યોગ માનવામાં આવે છે. અને તેના કારણે તે પહેલી 14 તારીખ સુધી એટલે કે 14 મે સુધી રહેવાના છે ફર્સ્ટ હાઉસમાં અને ત્યારબાદ સેકન્ડ હાઉસમાં. એટલે કે ના કેવલ તમારું સ્વાસ્થ્ય તો સારું રહેશે, પરંતુ તમારા ફેમિલી મેમ્બર્સનું સ્વાસ્થ્ય પણ આ મહિનામાં ઘણું સારું રહી શકે છે. તેથી સ્વાસ્થ્ય બાબતે કોઈ ચિંતા નથી કરવાનું. હા, સ્ટ્રેસ, થકાન જે કંઈ પણ રહેતું હતું, ઇમ્યુનિટી જે તમારી લો રહી હતી તે તમામમાંથી તમને છુટકારો મળી શકે છે. અને આ મહિનો તે તમામ પર તમે વિજય મેળવીને 31 દિવસ સુધી તમારું સ્વાસ્થ્ય તમને સાથ આપી રહ્યો છે તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. વાત કરીએ તમારા ફાઇનાન્સ બાબતે, તો ત્યાં કોણ વિરાજમાન છે? સેકન્ડ હાઉસમાં વિરાજમાન છે મિથુન રાશિમાં ગુરુ દેવતા. અને 14 મે બાદ તેમને જોઈન કરવા જઈ રહ્યા છે શુક્ર દેવતા કે જે કાળ પુરુષની કુંડળીના આધારે સેકન્ડ હાઉસના માલિક પણ ગણવામાં આવે છે. અને તેના કારણે જ આ મહિનામાં તમારા માટે મહાધની યોગની રચના થવા જઈ રહી છે. હું ફક્ત તમને સારું લાગે તેટલા માટે નથી કહી રહ્યો. ગુરુ અને શુક્ર ભલે એક દેવ ગુરુ છે ને એક દાનવ ગુરુ છે, છતાં પણ તે તમામ તમને જીવનમાં ગ્રોથ અપાઈ શકે છે. કારણ કે શુક્ર દેવતા તમારી રાશિના માલિક થઈ રહ્યા છે અને ગુરુ દેવતા પણ યુવરાજ બુધની રાશિમાં વિરાજમાન છે. તેના કારણે આ મહિનામાં મહાધન યોગ બની રહ્યો છે. તમારા જે કંઈ પણ કર્મ છે કે પાસ્ટમાં તમે જે કંઈ પણ પ્લાનિંગ કર્યા છે તેના આધારે આ મહિનામાં મે 2024માં કોઈક ને કોઈક રીતે તમને ધન લાભ થઈ રહ્યા છે. જો જૂની લોન કે અમાઉન્ટ હતી તો તેની પર તમે ભરપાઈ કરી રહ્યા છો. તમારું ઇન્ક્રીમેન્ટ, પ્રમોશન જે કંઈ પણ રોકાયેલું હતું તે પણ તમને મળી શકે છે. નવી જોબના સંજોગો પણ બની રહ્યા છે. આ કરિયરની બાબત છે, પરંતુ છતાં પણ હું તમને અત્યારથી કહી રહ્યો છું કારણ કે કોઈક ને કોઈક રીતે મે 2024માં તમને ધન લાભ ઘણો મોટો થવા જઈ રહ્યો છે. તમે પાસ્ટમાં જે કોઈ પણ એફડી રાખી હતી કે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું કે કોઈ પણ રીતે જે તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, આ મહિનામાં તમને તેનું વળતર મળવા જઈ રહ્યું છે. તેથી ધન બાબતે આ મહિનો તમારા માટે 100 આઉટ ઓફ 100 હું માર્ક્સ તમને આપી શકું છું. ફક્ત જો પાસ્ટમાં તમે યોગ્ય રીતે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે, તો પાસ્ટમાં તમે તમારા પર પણ જો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે ને તો જ આ મહિનામાં મહાધની યોગ જે થવા જઈ રહ્યો છે તે તમને લાભ અપાવી શકે છે. આગળ વાત કરીએ તો તમારા એજ્યુકેશન બાબતે પંચમ સ્થાનમાં આવી રહી છે મિથુન રાશિ. અને મિથુન રાશિના માલિક થઈ રહ્યા છે બુધ દેવતા કે જે 15 મે સુધી જન્મ પત્રિકાના 12મા સ્થાનમાં વિરાજમાન છે. અને તેના કારણે તમામ વૃષભ રાશિના જાતકો 15 મે 2024 સુધી તમારો ફોકસ એજ્યુકેશનમાં નથી રહી રહ્યો તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. તમારા સંતાનનો પણ ફોકસ નથી રહેતો અને તે ઇતર પ્રવૃત્તિમાં, મોબાઈલ ફોનમાં, ગેમિંગમાં તમામમાં તેમનું
વધારે ધ્યાન જઈ રહ્યું છે તે પ્રમાણે સંજોગો બની રહ્યા છે. હા, નોર્મલ ક્લાસીસમાં છે તો કોઈ ચિંતા નથી, કારણ કે 1 થી 9 સ્ટાન્ડર્ડ સુધી કે બીજા કોઈ એજ્યુકેશન માટે મે મહિનામાં ઓબ્વિયસ છે કે મે મહિનામાં વેકેશનનો સમય છે. પરંતુ જો તમારું બાળક 10મા ધોરણમાં આવી રહ્યું છે, 12મા ધોરણમાં છે, કોઈ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ આપવા જઈ રહ્યું છે કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપવા પણ જઈ રહ્યું છે, તો આ મહિનામાં 15 મે બાદ જ તેમનું ફોકસ આવી શકે છે. તેથી 1 થી 15 મે દરમિયાન તમારે થોડી કાળજી તેમની રાખવી જરૂરથી બની રહેશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો તમારા લાઈફ પાર્ટનર બાબતે. હવે તમે જોશો તો લાઈફ પાર્ટનરના સ્થાનના માલિક એટલે કે મંગળ દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના 11મા સ્થાનમાં, કે જે 11 મે 2024 બાદ આવી રહ્યા છે જન્મપત્રિકાના 12મા સ્થાનમાં. લાઈફ પાર્ટનરનું સ્વાસ્થ્ય આ મહિનામાં થોડું ડગમગાઈ શકે છે. ક્યારથી? તો તે થઈ રહ્યું છે 11 મે 2024 બાદ. તમારા લાઈફ પાર્ટનરનું સ્વાસ્થ્ય ખાસ સાચવવું ખૂબ જરૂરી છે. લાઈફ પાર્ટનર થોડુંક ઇરિટેટિંગ સ્વભાવના થઈ રહ્યા છે, તે પ્રમાણે સંજોગો બની રહ્યા છે. અચાનક તેમનો ગુસ્સો આવી જવો અને અચાનક તે શાંત પણ થઈ જવા, આ પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. તેથી લાઈફ પાર્ટનર સાથે બીજી કોઈ તકલીફ નથી થવાની, પરંતુ આ સમય દરમિયાન તમારા લાઈફ પાર્ટનરને તમારી જરૂરત છે તેમ તમે માનીને ચાલી શકો છો. તેથી જ આ મહિનો તમારે સામેથી સપોર્ટ કરવાનો છે, તમારે સામેથી કોઈ ટ્રીપ પ્લાનિંગ કરવાનું છે કે જો તે કોઈ પણ પ્લાનિંગ કરી રહ્યા હોય, કોઈ એક્સપેન્સિવ વસ્તુ પણ પરચેસ કરવા પર જો પ્લાનિંગ કરી રહ્યા હોય, તમારી પાસે જે કંઈ પણ ફંડિંગ ભેગું થયું છે ને તેમાંથી તમે તેમને મદદ કરો. તેમને ફક્ત આ મહિનામાં ખુશ રાખશો, તેમની સાથે વાતચીત જેટલી કરશો તેટલું તમારા માટે સારું છે. તેથી જ લાઈફ પાર્ટનરને 11 મે સુધી ઘણા સારા સંજોગો છે. 11 મે સુધી તેમના માન સન્માનમાં પણ વધારો થવા જઈ રહ્યો છે, કારણ કે મંગળ દેવતા પણ જન્મપત્રિકાના 11મા સ્થાનમાં છે. તેમની તમામ ઈચ્છાઓ તો પૂર્ણ થશે, પરંતુ સાથે સાથે તેમના માન સન્માનમાં વધારો થશે. માલવ્ય યોગ ધરાવતા શુક્રદેવની દ્રષ્ટિ પણ થઈ રહી છે, તેના કારણે લાઈફ પાર્ટનર માટે 11 મે 14 મે સુધી ઘણું સારું છે. પરંતુ ત્યારબાદ 11 મે બાદ ધીમે ધીમે તેમના ગ્રોથ ગ્રાફમાં ડાઉન પણ ફેલિયર આવી શકે છે. તેથી તમારી જરૂરત છે. વાત કરીએ તમારા ભાગ્ય બાબતે. હવે ભાગ્યના સ્થાનના માલિક શનિ દેવતા છે અને તે તમારી જન્મપત્રિકાના ઈચ્છા પૂર્તિ સ્થાનમાં છે, અને તે કોના સાથે છે? તમારા લાઈફ પાર્ટનરના સ્થાનના માલિક મંગળ દેવતા સાથે. અને તેના કારણે શનિ અને મંગળ જે 11મા સ્થાનમાં વિરાજમાન થઈ રહ્યા છે, તમારા લાઈફ પાર્ટનરથી તમને સપોર્ટ તો મળશે જ, તે તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે તમને આગળ વધારશે. પરંતુ તમારી જો વાત કરીએ તો તમારા ભાગ્યનો સાથ તમને મળી શકે છે, પરંતુ તમારા સાથે કોઈ ફ્રોડ ન કરી જાય. તમારા જે નજીકના અંગત લોકોને જેને તમે ગણો છો તે સાચેમાં તમારા જ છે ને, તે પણ તમને આ મહિનો ખાસ કરીને 11 મે 2026 સુધીમાં તમને સમજાવીને જઈ રહ્યું છે તેવું તમને જણાઈ શકે છે. અને તેના કારણે વૃષભ રાશિના તમામ જાતકો જે કોઈ પણ કામ કરી રહ્યા છે, તમે બિઝનેસ કરી રહ્યા છો કે તમે એક ગૃહિણી પણ કેમ નથી, તમારી એક બાઉન્ડ્રી લિમિટ સેટ કરવી ખૂબ જરૂરી છે. તમારી એક લિમિટ હોય ત્યાં સુધી કોઈ વ્યક્તિ સાથે વાત કરો કે તમારું ડિસરિસ્પેક્ટ તમારે સહન કરવાનું છે. જો તેનાથી બિયોન્ડ કોઈ જઈ રહ્યા છે તો તમારે તેમને ત્યાં જ થોભાવી દેવા ખૂબ જરૂરી છે, નહીં તો તમારો ગેરફાયદો કોઈ પણ વ્યક્તિ ઉઠાઈ શકે છે. તેવા સંજોગો બની રહે છે. તેથી આ મહિનામાં ભાગ્યનો સાથ તો મળશે, પરંતુ 11 મે બાદ, અને તેથી તમને કહી રહ્યો છું કે ભાગ્ય બાબતે થોડુંક રૂંધાઈને રિઝલ્ટ મળી રહ્યું છે 11 તારીખ સુધી. સંજોગો તે પ્રમાણેના બની રહ્યા છે. તેથી જો હું તમને કહું ને તો સ્ટાર્ટિંગમાં મેં તમને કહ્યું કે માલવ્ય યોગ બની રહ્યો છે, અને ત્યારબાદ કહી રહ્યો છું કે 11 મે સુધી તમને થોડી તકલીફ પણ છે. તેથી લાઈફના તમામ પર્સપેક્ટિવથી જન્મપત્રિકા તમને તે જ સમજાવે છે કે કેટલીક બાબતે કાળજી રાખવાની છે દરેક મહિને, અને કેટલીક બાબતે થોડુંક તમારા માટે પોઝિટિવ ન્યૂઝ સામેથી યુનિવર્સ તમને આપી શકે છે. તેથી મેં તમને કહ્યું હતું ને સ્ટાર્ટિંગમાં કે કોઈક તેવી શક્તિ છે જે તમને ઉપરથી માર્ગદર્શન પણ આપી રહી છે, અને કોણ લોકો તમારી સાથે છે તે બાબતનું તમને ભાન પણ કરાવી શકે છે કે કયા સંબંધો કયા રંગ બતાવી શકે છે તે. તો વાત કરીએ આગળ તમારા કરિયર બાબતે. હવે તમે જોશો તો કરિયરના સ્થાનમાં વિરાજમાન છે રાહુ દેવતા. હવે વૃષભ રાશિ એટલે કે બળદ, વૃષભની જો આપણે વાત કરીએ ને તો તમે સ્માર્ટ વર્કમાં તેટલું નથી માનતા. તમે કોઈ પણ વસ્તુને નોર્મલ રેગ્યુલર રીતે જે ચાલે છે ને તે જ કરવા માગો છો, તો તે જ નથી કરવાનું. મે 2024માં તમારે થોડુંક ને થોડુંક કોઈક ને કોઈક રીતે AI હોય, ChatGPT હોય, તમામ ઇન્ટરફેસનો યુઝ કરીને સ્માર્ટ વર્ક કરવાનો છે. તમારા પર રિસ્પોન્સિબિલિટી આવવાની છે, તમારા પર વર્કલોડ ખૂબ વધવાનો છે. લોકો સામેથી તમને વધારે કામ કરવા માટે, કામ કરાવવા માટે તમને વર્કલોડ વધારી શકે છે. તમારે દબાવમાં નથી આવવાનું, તમારે ફક્ત અને ફક્ત સ્માર્ટ વર્ક કરવાનું છે. સ્માર્ટ વર્ક કરશો, તમારા માટે થોડુંક હાર્ડ છે, પરંતુ તે કરશો તો તમને થશે કે સાચેમાં સ્માર્ટ વર્ક કરીને જીવનમાં ખૂબ આગળ વધી શકે છે. આ પ્રમાણે તમારા માટે કરિયર બાબતે તમારી પાછળ ઘણા લોકો તમને વધારે વર્કલોડ આપવા માટે તમારી પાછળ આવી શકે છે, પરંતુ સ્માર્ટ વર્ક કરીને
અને તમારી બાઉન્ડ્રી લિમિટ સેટ કરીને તમારે તે લોકોને ભાન કરાવી દેવાનું છે કે તમે મારા પાસેથી જે કાર્યની અપેક્ષા રાખી રહ્યા છો તે હું મારા પ્રમાણે જ પૂર્ણ કરી શકીશ. તેથી વર્ક પ્લેસ બાબતે ઘણા લોકોથી તમારે સાવચેતી પણ આ મહિનામાં રાખવી ખૂબ જરૂરી છે. તેથી એકંદરે જોવા જઈએ તો વૃષભ રાશિના તમામ જાતકો આ મહિનો તમારા માટે ઘણા લોકોના રંગ પર તમને બદલાવી શકે છે અને આ મહિનો તમારા જીવનમાં તમને કોઈક ને કોઈક રીતે કોઈક અનનોન વ્યક્તિનું માર્ગદર્શન પણ મળી શકે છે જે તમને જીવનમાં ખૂબ આગળ વધવામાં મદદરૂપ કરી શકે છે. હવે ઉપાય શું કરવાના છે, ઉપાય કરું તે પહેલાં જો તમને કહું તો વૃષભ રાશિના તમામ જાતકો આ મહિનો તમારા માટે 8 આઉટ ઓફ 10 માર્ક્સ હું તમને આપી શકું છું. તેથી આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે જો પાસ્ટમાં ઇન્વેસ્ટમેન્ટથી લઈને ઘણું બધું કર્યું છે તો જે આગળ વિડીયોમાં હું તમને સમજાવી ચૂક્યો છું. તે ઉપાય શું કરવાના છે, ઉપાય તરીકે તમામ વૃષભ રાશિના જાતકો મહિનાની શરૂઆતથી જ તમારે એક લોટામાં ચોખ્ખું પાણી લેવાનું છે. તેમાં એક ચપટી ચોખા, એક ચમચી જેટલું ગુલાબજળ કે એક ડ્રોપ જેટલું ગુલાબજળ પર તમે લેશો તો પણ ચાલશે. કોઈ સુગંધિત ફૂલ પર તમારે રાખવાનું છે, કોઈ પણ કલરનું રાખી શકો છો. અને સાથે સાથે તમારે રાખવાના છે પીળી સરસો. આ 4 વસ્તુ ભેગા કરીને મંદિરે જઈને મહાદેવ પર અભિષેક કરો, જેના કારણે આ મહિનામાં જે કંઈ પણ સુડીના ઘા છે તે સોયથી જઈ શકે છે. જે કોઈ પણ વિદેશમાં છે તો પોતાના ઘરમાં જે શિવલિંગ છે તેના પર પણ તમે અભિષેક કરી શકો છો. આ ઉપાય કરવાથી તમારે જે કંઈ પણ સુડીના ઘા છે તે સોયથી જઈ શકે છે અને કંઈક નવું શીખવાની જે તમારી ધગશ છે ને તે જ તમને સ્માર્ટ વર્ક કરીને આ મહિનામાં આગળ વધારી શકે છે. તેથી તમામ વૃષભ રાશિના જાતકોને માહિતી શેર કરવામાં મને મદદ કરો અને જો આ માહિતી તમને કંઈક મોટિવેશન અને કંઈક લાઈફ પાથ દેખાયો હોય તો તે કમેન્ટમાં જણાવવાનું ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.